હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી વર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર સ્પેશિયલ ડી અને એફ વિભાગના અમુક સવાલોને સમજવાનો છે અને અમુક ટોપિકોને ચર્ચામાં લેવાનો છે. અને આજનો ટોપિક રહેશે લેન્થેનોઇડ સંકોચન. વિદ્યાર્થી મિત્રો, લેન્થેનોઇડ સંકોચનનું નામ પડે એટલે બહુ બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે લેન્થેનોઇડ સંકોચન કહેવાય કોને. લેન્થેનોઇડ સંકોચન વિશે લખવાનું કહેવામાં આવે તો લેન્થેનોઇડ સંકોચનમાં લખવું શું સર? ઓકે, તો એ જ વસ્તુની ચર્ચા આજના લેક્ચરમાં હું કરવા જઈ રહ્યો છું. લેન્થેનોઇડ સંકોચન નામ પડે એટલે સમજી લેવાનું કે અહીંયા સંકોચન થઈ રહ્યું છે. ઓકે, બધાને સમજ પડી જાય કે અહીં સંકોચન છે. લેન્થેનોઇડ શ્રેણીની અંદર કંઈક સંકોચન થાય તેવું એક્ઝામ્પલ તમને બતાવેલું છે. હવે જ્યારે લેન્થેનોઇડ સંકોચનનું નામ પડતું હોય ને ત્યારે એક નાનો એવો શબ્દ પહેલાં તો તમને ક્લિયર હોવો જોઈએ. એ નાનો શબ્દ કયો? એ નાનો શબ્દ છે શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. હવે આ સ્ક્રીનિંગ અને અથવા કહી શકાય શિલ્ડિંગ એ શું છે? હવે આ વસ્તુ છે ને ધોરણ 11માં આપણે શીખીને આવ્યા છે કે સ્ક્રીનિંગ અસર લાગતી હોય છે જ્યારે પણ આવત કોષ્ટકની વાત કરતા હોય ને ત્યારે. અને ખાસ કરીને આ વસ્તુ તમને ડી અને એફ વિભાગમાં જોવા મળે જ છે. તેના સિવાયના તત્વોમાં પણ હોય જ છે, નો ડાઉટ. બટ આ સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ અસરનું જો નામ પાડવામાં આવે તો શું છે એને સમજાવું. જો તત્વમાં અંદરની કક્ષામાં આવેલા કોઈ ઇલેક્ટ્રોન અથવા તેનું કેન્દ્ર લઈ લો અને તેની ઇલેક્ટ્રોનીય સંયોજકતાની વાત કરતો હો. ઓકે, ફરી એકવાર બોલું છું. જો એમ કહેતો હોઉં કે તત્વની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન અથવા કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરે છે અથવા એમ કહી શકાય કે આવરણ બનાવી દે છે. આને જ હું શિલ્ડિંગ અસર કહેતો અથવા હું એમ બોલું છું તો કદાચ ન પણ સમજ પડતી હોય, બહુ બધાને ન સમજ પડી. ચાલો તો હું ક્લિયર વસ્તુ કરું કે તમારી પાસે કોઈ કેન્દ્ર છે, આ કોઈ કેન્દ્ર છે, આ કક્ષા છે. ઓકે, હવે સ્વાભાવિક છે કે કક્ષાઓ જેમ જેમ આગળ વધે તેમ મુખ્ય ક્વોન્ટમ આંકના સંદર્ભમાં આગળ વધતી હોય એટલે સ્વાભાવિક છે કે તે કક્ષાનું મૂલ્ય બદલાતું જાય. એક કક્ષા પૂર્ણ થાય એટલે બીજી કક્ષા આવવાની છે, બીજી કક્ષા પૂર્ણ થાય એટલે ત્રીજી કક્ષા આવવાની છે, સ્વાભાવિક છે. તો જ્યારે પણ કોઈ એક કક્ષાના ઇલેક્ટ્રોન ચોક્કસ પરિભ્રમણ કરતા હોઈએ છીએ અથવા તો ફરતા હોઈએ છીએ તો આ કેન્દ્રની સાપેક્ષમાં જ્યારે બીજી કક્ષા રચાય છે અથવા તો બીજી જે પણ ઇલેક્ટ્રોનીય રચનાને કારણે બીજી કક્ષાનું નિર્માણ થાય છે તો ત્યારે આ જે કક્ષાના ઇલેક્ટ્રોન છે ને તેને કેન્દ્ર સાથેનું જે આકર્ષણ અથવા તો કેન્દ્ર સાથેનું જે અટ્રેક્ટિવ ફોર્સ લાગે છે, અસર દર્શાવે છે કેન્દ્ર તેની સાથે, તે મહદ અંશે નિર્બળ થઈ જાય છે. શું કામ એવું થાય છે? તો કે આ જે કક્ષા છે તેને કારણે. એટલે વાત કરી તે જ મુજબ કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા ઇલેક્ટ્રોનને કારણે આવેલા આ ઇલેક્ટ્રોન છે તેને જ કારણે તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષણ મળે છે. એટલે આ ઇલેક્ટ્રોનીય કન્ફ્યુગેશનને કારણે, ઇલેક્ટ્રોનીય રચનાને કારણે આને પરિરક્ષણ મળ્યું. જે અસર કેન્દ્રની આ ઇલેક્ટ્રોન પર થવી જોઈતી હતી એ લાગતી નથી. અને આખું જ આવરણ, એક આવરણ તૈયાર થયું હોય ને, એક આવરણ તૈયાર થયું હોય આ ઇલેક્ટ્રોનની રચનાનું એક આવરણ તૈયાર થયું છે એમ કહી શકાય કે જેને કારણે અહીંયા જે અસર લાગુ પડે છે એ મંદ પ્રકારની હોય છે અથવા તો તેને અસર થઈ જાય છે. અને આખી આ જે અસર છે ને તેને જ આપણે બોલીએ છીએ શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. હવે આ વસ્તુમાં સાથે યાદ એ રાખવાનું છે કે જ્યારે પણ આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે, આ તમારા વચ્ચેના જે કે કેન્દ્રની કક્ષામાં રહેલા અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કહી શકાય, આ કેન્દ્ર છે એટલે કે ધન વીજભારિત ભાગ છે કેન્દ્ર. ઓકે, જ્યારે પણ શિલ્ડિંગ અસરને વાત વિચારવામાં આવે તો શિલ્ડિંગ અસરની ક્રિયા વસ્તુ સમજવામાં આવે ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની એ છે કે શિલ્ડિંગ અસરને કારણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે, સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષામાં જે હોય તેને સંયોજકતા ઇલેક્ટ્રોન બોલું છું હું, તો પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર જે હોય એટલે કે ધન વીજભાર, કેન્દ્રીય ધન વીજભાર હોય તે કેન્દ્રીય ધન વીજભાર કેન્દ્રમાં રહેલા વાસ્તવિક
જે કેન્દ્રીય વીજભાર છે ને તેનાથી ઓછો માલુમ પડશે. શું કામ? આ પરિરક્ષણને કારણે. એટલે જો એમ કહેતો કે અહીંયા કેન્દ્રમાં 5 જેટલા પ્રોટોન છે અને તેને કારણે જે એક ચોક્કસ પ્રકારનું કેન્દ્રીય વીજભાર આ બાહ્યતમ સંયોજકતા ઇલેક્ટ્રોનને લાગુ પડે છે, તો એ મૂળ 5 ઇલેક્ટ્રોનને 5 પ્રોટોન દ્વારા લાગતું જે બળ હોય તેટલું મહત્તમ બળ ન રહેતા અહીંયા પરિરક્ષણ થઈ ગયું હોવાને કારણે, અહીંયા આ કક્ષા વચ્ચે આવવાને હોવાને કારણે એક ચોક્કસ પ્રકારની અસર નિર્બળ કરી નાખે છે. અને આ નિર્બળ અસર આને લાગુ પડશે. નો ડાઉટ અસર લાગુ બધાય પડવાની છે, કેન્દ્રીય ધન વીજભાર બધે લાગુ પડશે. બટ અહીંયા જે અસર લાગે છે તે અને અહીંયા જે અસર લાગે છે તેમાં ચોક્કસ પ્રકારનો ફેરફાર ઉત્પન્ન થઈ જાય છે. અને આ જ ફેરફાર જે બાહ્યતમ કક્ષાને કેન્દ્રીય વીજભાર ઓછો લગાડે છે, અથવા આપણે એમ કહીએ તો કે જેમ બાહ્ય તરફની કક્ષા ઉત્પન્ન થતી જાય તેમ તેમ કેન્દ્રીય વીજભાર ઘટતો જાય, આપણે આવું કહેતા હોઈએ છીએ. બસ એ જ પ્રકારની સિસ્ટમ છે, એ જ પ્રકારની અસર છે, એ જ પ્રકારની આ અસરને આપણે શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર બોલતા હોઈએ છીએ. ઓકે, ચાલો તમને આપણે આમાં સમજ પડી. તો ઇન શોર્ટ હું ટૂંકમાં વર્ઝનમાં બોલતો, ટૂંકું વર્ઝન એટલું જ છે કે જેમ કક્ષા વધે તેમ કેન્દ્રીય અસર ઘટતી જાય. કેન્દ્રીય અસર ઘટતી જાય. શું કામ? શિલ્ડિંગ અથવા તો સ્ક્રીનિંગ અસરને કારણે. ઓકે, નાવ હવે તમને સ્ક્રીનિંગ અથવા તો શિલ્ડિંગની જો અસર સમજ પડી ગઈ છે તો લેન્થેનોઇડ સંકોચન પર પાછો ફરો. ચાલો આપણે લેન્થેનોઇડ સંકોચન કરવાનું છે. લેન્થેનોઇડ સંકોચનમાં શું કહેવા માંગે છે? જ્યારે તમે ત્રીજી સંક્રાંતિ શ્રેણીના ધાતુઓમાં ઇલેક્ટ્રોનથી 5D કક્ષકો, ઓકે ને, ત્રીજી સંક્રાંતિ ધાતુની વાત કરું છું, 5D કક્ષકોના પહેલાં 4F કક્ષકો તમે ભરતા હોવો છો. કેમ કે તમે બધા જાણો છો કે ડીની અંદર આ 6 પ્રકારની ડી કક્ષકો આવે, 3D, 4D, 5D, 6D. પણ 5D પહેલાં આપણે 4Fના કક્ષકોની ઇલેક્ટ્રોનની રચના ભરીએ છીએ અને 6D પહેલાં 5Fવાળા ભરતા હોઈએ છીએ. ઓકે, તો સમજો કે 6D કક્ષકો પહેલાં તમે 4F કક્ષકો ભરવાને કારણે પરમાણુની ત્રિજ્યામાં નિયમિત ઘટાડો થવાનો છે. કેમ કે એકને એક કક્ષાની અંદર તમારા 14 ઇલેક્ટ્રોન જશે. 4Fની અંદર 14 ઇલેક્ટ્રોન જવાને કારણે કક્ષામાં એક ચોક્કસ પ્રકારનો નિયમિત ઘટાડો થયો છે. હવે આ નિયમિત ઘટાડો જે થયો ને તેને જ આપણે બોલીએ છીએ લેન્થેનોઇડ સંકોચન. શું બોલીએ છીએ? લેન્થેનોઇડ સંકોચન. ન સમજાયું? ફરી એકવાર સાંભળો. જ્યારે એકને કક્ષકમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન જવાના છે? 14 ઇલેક્ટ્રોન. ઓકે ને, કેમ કે F કક્ષક છે. ઓકે, આપણે બધા જાણીએ છીએ કે જ્યારે એકને કક્ષકોની અંદર, જો સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું, જેમ કે બોરોનથી સ્ટાર્ટ કરીને હું ફ્લોરિન તરફ જાઉં ને, તો એકને કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોનની પ્રકૃતિ છે, લાસ્ટમાં નિયોન આવશે. ઓકે, બટ આનું સાઇઝ છે ને મોટું છે. જેમ જેમ તમે નજીક જાઓ ને તેમ તેમ એક ઇલેક્ટ્રોન એન્ટર કરતા જશો, લાસ્ટમાં ફ્લોરિન આવે ને ફ્લોરિન તરફ પહોંચો એટલે તમારું કદ નાનું થઈ ગયું હોય, જે તે એટમ હોય, અણુ હોય તેનું. એટલે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન સુધી પહોંચો તો કદ નાનું થઈ જાય. કેમ કે એકને એક કક્ષાની અંદર 1 બાય 1 ઇલેક્ટ્રોન એન્ટર થતા જાય છે, કેન્દ્રીય વીજભાર વધતો જાય છે, ઇલેક્ટ્રોન વધતા જાય છે. એકને એક કક્ષા છે એટલે જે ત્રિજ્યા છે ને તે ઘટતી જતી હોય છે. બસ એવું જ અહીંયા થાય છે કે તમારી પાસે લેન્થેનોઇડ શ્રેણી છે, તો લેન્થેનોઇડ શ્રેણીની અંદર યોગ્ય રીતે 14 ઇલેક્ટ્રોન જાય છે. 1, 2, 3, 4, 5 નથી જતા, 14 ઇલેક્ટ્રોન જાય છે. અને આ 14 ઇલેક્ટ્રોન જવાને કારણે એક જ કક્ષામાં જાય છે ને, તો 14 ઇલેક્ટ્રોન જવાને કારણે એક ચોક્કસ પ્રકારમાં ત્રિજ્યામાં ઘટાડો થાય છે. અને ત્રિજ્યાનો આ જે ઘટાડો છે ને એ નિયમિત ઘટાડો કહી શકાય. ત્રિજ્યાનો નિયમિત ઘટાડો થાય છે. અને આ ત્રિજ્યાનો નિયમિત ઘટાડો છે તે આપણા માટે લેન્થેનોઇડ સંકોચન છે. હવે આ ઘટના છે ને પરમાણુ ક્રમાંક વધે ને તેમ યોગ્ય રીતે પરમાણુય કદમાં અપેક્ષિત વધારો થવાની ક્ષતિપૂર્તિ કરતું હોય છે. હવે આ છે ને કે ડાયાગ્રામ દ્વારા તમને વસ્તુ ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે કે લેન્થેનોઇડ સંકોચનની એ પ્રકૃતિ હું તમને ડાયાગ્રામ દ્વારા જો એક્સપ્લેન કરવા જાઉં ને તો હું ટેક્સ્ટબુકનો જ યુઝ કરીશ અને ટેક્સ્ટબુકના જ માધ્યમથી હું તમને દર્શાવવાની ટ્રાય કરીશ. જેમ કે તમે આ આકૃતિ બધાએ જ ટેક્સ્ટબુકમાં જોઈ હશે. હવે આ જ એ વસ્તુ એક્સપ્લેનેશન આપી રહ્યું છે. જો સંક્રાંતિ તત્વની આ પરમાણુય ત્રિજ્યાના વલણની પ્રકૃતિ દર્શાવેલી છે, એટલે આ
શ્રેણી બાય શ્રેણી તમને વસ્તુ બતાવેલી છે, લેન્થનોઇડ શ્રેણી તમને અહીં દેખાઈ રહી છે. ઓકે, હવે સમજો ખાસ કરીને જે આકારની પ્રકૃતિ છે તે, તો ક્લિયર વસ્તુ દેખાય છે કે આકાર નીચે તરફ ઘટતો તમને દેખાય છે, એટલે કે ત્રિજ્યાનો કોન્સેપ્ટ ક્લિયરલી ઘટતો હોય તેવું લાગે છે. લાસ્ટ 2 or 3 એટમ્સની અંદર ફરી એકવાર ઇન્ક્રીઝ એટલે કે વધે છે અને ફરી એકવાર યોગ્ય ઉપર તરફ મૂલ્ય જતું દેખાય છે. ઓકે, યોગ્ય અહીંયા ઘટાડો જે દર્શાવીએ છીએ આપણે, તે યોગ્ય ઘટાડો બીજું જ કંઈ નહીં પરંતુ આ લેન્થેનોઇડ સંકોચનનું પરિણામ છે. ઓકે, હવે લેન્થેનોઇડ સંકોચનની જે આકૃતિ તમે જોઈ રહ્યા હતા, તો જોઈ તમે એનો મતલબ શું છે અથવા કોઈ એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવવા માંગતો હોઉં તો ચોક્કસ હું એમ કહેતો હોઈશ કે જ્યારે પણ લેન્થેનોઇડ સંકોચન થાય છે ને, તે લેન્થેનોઇડ સંકોચનમાં જેમ કે દ્વિતીયક અને તૃતીયક શ્રેણી, ઓકે, ડી વિભાગની અંદર દ્વિતીયક અને તૃતીયક શ્રેણીના તત્વોને સમાન ત્રિજ્યામાં ફેરવી નાખે છે. શું કામ? તો કે લેન્થેનોઇડ સંકોચન થાય છે. આ બંનેની ત્રિજ્યા ઓલમોસ્ટ સમાન થઈ છે. જેમ કે હું વાત કરી દઉં, દાખલા તરીકે ઝિર્કોનિયમ ZR, જો તેની ત્રિજ્યાની વાત કરવા જાઉં તો 160 pm જેટલી છે અને તૃતીયક કક્ષાનો આ દ્વિતીયક કક્ષાનો છે. ઓકે, આ દ્વિતીયક શ્રેણીનો તત્વ છે અને એવી જ રીતે HF કે જેની ત્રિજ્યા ઓલમોસ્ટ 159 pm જેટલી છે. આ તૃતીયક કક્ષાનો ખરેખર સભ્ય છે, આ તૃતીયક શ્રેણીનો સભ્ય છે. હજુ નામ સાથે હું એની વાત કરું છું તો ઝિર્કોનિયમ અને આફનિયમ અહીંયા એકબીજાની ઉપર નીચે જે છે જોઈ શકો છો તમે. ઓકે ને, ZR અને HF. આ ZRની મૂલ્ય જે છે 160 છે ને આ 159 છે. ખરેખર નીચેવાળાની મૂલ્ય મોટું હોવું જોઈતું હતું ને. ખરેખર નીચેવાળો જે હાફનિયમ છે, હાફનિયમ લેન્થેનોઇડ તત્વનો જે એક સદસ્ય છે, લેન્થેનોઇડ સદસ્ય પછીના સદસ્ય તરીકે જ આપણે ડી વિભાગની અંદર જોઈ રહ્યા છીએ. તો આ HF જે છે સામાન્ય કદમાં મોટો હોવો જોઈએ, કેમ કે જો આપણે કહીએ છીએ કે તત્વ ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ કક્ષા વધે છે ને, કક્ષા વધે છે તો ત્રિજ્યા મોટી થવી જોઈએ, પણ એવી નથી થતી. આ 160 છે તો 160થી મોટું મૂલ્ય હોવું જોઈતું હતું, પરંતુ આ હાફનિયમની અંદર મોટું મૂલ્ય નથી, એટલે કે તૃતીયક શ્રેણીની અંદર એ ત્રિજ્યામાં યોગ્ય ઘટાડો થયેલો તમને જોવા મળે છે. આ ફક્ત તૃતીયકમાં નહીં, પરંતુ તૃતીયક એટલે કે ત્રીજી શ્રેણી અને ચોથી શ્રેણી, ચતુર્થક અને તૃતીયક બંને શ્રેણીની અંદર ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ચોક્કસ પ્રકારની સામ્યતા સાથે ઘટાડા થતા તમને જોવા મળશે. અને આ લેન્થેનોઇડ સંકોચનને કારણે થાય છે. એટલે ક્લિયર વસ્તુ તમને મગજમાં બેસી જવી જોઈએ કે તમારી પાસે જે ત્રિજ્યાનો કોન્સેપ્ટ છે એવો છે કે ત્રિજ્યા એ પરમાણુય ત્રિજ્યા હોય તો એની જ વાત કરી રહ્યા છીએ કે પરમાણુય ત્રિજ્યા જે હોય એ ઉપરથી નીચે તરફ જઈએ તેમ વધતી હોય છે, પરંતુ જ્યારે તમે ડી વિભાગની અંદર જોવા જઈએ ત્યારે ડી વિભાગની અંદર આ તૃતીયક શ્રેણીના સદસ્યોની ત્રિજ્યા ખરેખર વધતી હોવી જોઈએ, એ ઘટી ગઈ. જો એ ઘટી ગઈ, ખરેખર મૂલ્ય એનું 59 જેટલું થઈ ગયું, 159 જેટલું થઈ ગયું. હવે આ મૂલ્ય 159 થયું તો સ્વાભાવિક છે કે મૂલ્યનો ઘટાડો દર્શાવે છે, અને મૂલ્યનો એક ઘટાડો શું કામ થયો? તો બસ એટલું જ કહી શકાય, લેન્થેનોઇડ સંકોચનને કારણે થયો. તો આઈ હોપ સો કે તમને લેન્થેનોઇડ સંકોચનનું પરિણામ દેખાઈ આવ્યું છે કે શું થઈ રહ્યું છે. ઓકે, સાથે સાથે હું એમ પણ કહીશ કે જો લેન્થેનોઇડ સંકોચન થઈ રહ્યું છે એનું કારણ શું કામ થઈ રહ્યું છે તે તો સમજો કે તમારી પાસે સંક્રાંતિ શ્રેણીની અંદર 3D 4F 5F જેવી અલગ અલગ શ્રેણીઓ છે. ઓકે, તો એક જ ઇલેક્ટ્રોન વડે બીજા અન્ય ઇલેક્ટ્રોનની ઉપર એક ચોક્કસ પ્રકારની આ શિલ્ડિંગ અસર થવાને અથવા તો સ્ક્રીનિંગ અસર થવાને કારણે આ સંકોચન થતું હોય છે, કે જેને કારણે મેં તમને ક્લિયર કહ્યું તે મુજબ એક ચોક્કસ પ્રકારની અસર ત્યાં જોવા મળે છે, અને એ અસર બીજી કંઈ નહીં પરંતુ આ શિલ્ડિંગ અસર છે. એટલે સમજો કે અન્ય ઇલેક્ટ્રોનથી એક 4F ઇલેક્ટ્રોનનું થતું શિલ્ડિંગ અન્ય ઇલેક્ટ્રોન વડે 3D શ્રેણીના જે ઇલેક્ટ્રોન છે તેની શિલ્ડિંગ કરતાં ઓછું. એ મતલબ હું એવું બોલ્યો કે તમારી પાસે જો 3D કક્ષક અને 4F કક્ષક છે અને તેનાથી જો શિલ્ડિંગ અસર થઈ રહી છે તો આ બંનેમાં ફેર શું છે? તો કે બંનેનો ફેર એટલો જ છે કે 3D કક્ષકની અંદરને જે પણ પ્રકૃતિ છે ઇલેક્ટ્રોનની તેને કારણે શિલ્ડિંગ અસર વધુ સરળતાથી લાગશે,
મતલબ એવો જ છે, ભાવાર્થ એવો જ છે. મેં તમને ડાયાગ્રામ દ્વારા અથવા તો આ ભાવાર્થ દ્વારા સમજાવવાની ટ્રાય કરી કે અહીંયા 3D કક્ષકથી વધુ શિલ્ડિંગ થઈ રહ્યું છે, એટલે પરિરક્ષણ વધુ મળશે પછીના તત્વોને, પછીના કક્ષકોને. તો સ્વાભાવિક છે કે તે અસર તમને જોવા મળશે તમારા જે તે પછીના તત્વોની ઇલેક્ટ્રોન રચના પર. એટલું સમજી જ ગયા છો કે એક જ શ્રેણીમાં જેમ જેમ કેન્દ્રીય વીજભાર વધે તેમ તેમ 4Fn કક્ષકના કદમાં શું થવાનો છે? ઘટાડો થવાનો છે, જેને કારણે તમારો આ જે નોર્મલ આમ ઘટતો આકાર જે છે એ તમે જોયો ગ્રાફની મદદથી. ઓકે, તો તમે ક્લિયર વસ્તુ આ બસ એટલી વસ્તુ સમજીને રાખશો તો પણ તમારું લેન્થનોઇડ સંકોચન તમે ક્લિયરલી સમજીને રાખ્યું છે એમ કહી શકાય. બટ એટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે અહીંયા 3D અને 4Fથી જે પણ શિલ્ડિંગ થઈ રહ્યું છે તેમાં કયું પ્રબળ છે, કયું નિર્બળ છે. ધ સેકન્ડ થિંગ કે એક્ઝામ્પલ સાથે વસ્તુ યાદ રાખવી જોઈએ તમારે. ઝિર્કોનિયમની અંદર 160 અને હાફ નિયમની અંદર 159, જે ખરેખર ત્રિજ્યાનો કોન્સેપ્ટ એવો છે કે નીચે તરફ જાય તેમ વધે છે, પરંતુ અહીંયા ઘટી ગયેલું મૂલ્ય તમને જોવા મળે છે. બસ આ ઘટતું મૂલ્ય જે લેન્થનોઇડ સંકોચનનું પરિણામ દર્શાવે છે ઇન્ડાયરેક્ટલી, અને આ વસ્તુ થવા પાછળનું રીઝન છે શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વાત કરી લેન્થનોઇડ સંકોચનની. આઈ હોપ સો કે તમને આ લેન્થનોઇડ સંકોચનની સંપૂર્ણ માહિતી તમને સમજાય હોય. તો વિદ્યાર્થી મિત્રો, આજ સાથે હું નેક્સ્ટ લેક્ચરમાં ફરી એકવાર મળીશ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી એકવાર ડી અને એફ વિભાગના તત્વોની ચર્ચા સાથે આપણે આગળ મુલાકાત કરીશું. ત્યાં સુધી ફરી એકવાર બધાને ગુડ બાય.